વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં વિહાર ટોકીઝ પાસે ભવ્ય અને ઐતિહાસિક શિવજી કી સવારી ધામધૂમથી નીકળી હતી। આ ધાર્મિક યાત્રામાં લાખો ભક્તોએ ભાવભીની હાજરી આપી હતી। સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। આ ભવ્ય આયોજનમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા। રાજકીય સામાજિક આગેવાનોમાં ભાજપાના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ કે રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પક્ષ તરફથી શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ સવારીમાં જોડાયા હતા। આ ઉપરાંત આયોજક મયંકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડાયું હતું। સવારી નીકળતા પહેલા વિહાર ટોકીઝ નજીક શિવજીની આરતી ઉતારી ધાર્મિક વિધિ વિધાન સાથે યાત્રાની શરૂઆત કરાઈ। સુંદર સજાવટ કરાયેલ રથમાં ભગવાન શિવજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। ભક્તોએ ફૂલોની વર્ષા કરી ઢોલ નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ યાત્રામાં જોડાઈ એકતા અને ધાર્મિક ભાવનાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની પૂરતી તકેદારી રખાઈ હતી જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે। જ્યારે બીજી તરફ આ ભવ્ય શિવજીની સવારી વડોદરા શહેરની ધાર્મિક એકતા અને સામાજિક સૌહાર્દનું જીવંત ઉદાહરણ બની હતી। યાત્રા માર્ગ ઉપર વિવિધ સ્થળોએ સ્વાગત દ્વારા ઊભા કરી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું। આવો ઉમંગ, ઉત્સાહ દર્શાવે છે કે વડોદરાના નાગરિકોમાં ધાર્મિક પરંપરાઓ પ્રત્યે અખંડ શ્રદ્ધા અને સમર્પણ ભાવ છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। પરંપરાગત રીતે 2013થી શરૂ થયેલી આ શિવજીની સવારી આ એકમાત્ર ભારતની અંદર આખાએ શિવનો સમગ્ર પરિવાર નગર કક્ષાએ નીકળે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, શિવ ભક્તો આ યાત્રામાં જોડાય છે અને જે રીતે વર્ષો વર્ષથી આ યાત્રાનું જે મહાત્મ્ય વધ્યું છે અને જે રીતે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને જાણે કે શ્રદ્ધાનું ઘોડાપૂર આવતું હોય એ રીતે આ શિવજીની યાત્રા જીવને શિવ સાથે એકાકાર કરતું આ પાવન પવિત્ર પર્વ મહાશિવરાત્રિ પર્વની હું વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ પર્વ એ હંમેશા લોકોની અંદર ભક્તિનો માહોલ, લોકોના હૃદયમાં ભક્તિની ભાવના જગાડતું હોય છે અને દેવાધિદેવ મહાદેવ પણ આજે પરિવાર સહ વડોદરા શહેરની અંદર શિવજીની સવારીના રૂપની અંદર લોકોને દર્શન આપવા માટે નીકળતા હોય છે। આ નવનાથથી રક્ષિત શહેર હંમેશા શિવજીના પરિવારના સાનિધ્યમાં રહ્યું છે। હંમેશા શિવ શંકર ભગવાને આ વડોદરા શહેરનું રક્ષણ કર્યું છે અને જ્યારે આજે શિવજીની સવારી જ્યારે મહાઆરતી સુસાગર ખાતે થવાની છે, ત્યારે મોટી સંખ્યામાં નગરજનો જોડાવાના છે। શિવજીની સવારી જ્યારે રસ્તા પર નીકળવાના છે, હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટવાના છે અને માત્ર વડોદરા શહેર પૂરતું નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વડોદરાને અલગ રીતે તારવતી આ શિવજીની સવારીના માધ્યમથી જ્યારે ભગવાન આશીર્વાદ આપવા નીકળે છે ત્યારે હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું વડોદરા શહેરને, સંસ્કારી નગરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, અહીંના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું।